ધરણીધર તાલુકાના મીઠા વિચારણ ગામમાં અષાઢી બીજના પાવન પર્વની ખૂબ જ ઉત્સાહભેર અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. મીઠા વિચારણ ગામમાં પવિત્ર ધામ જે પરમેશ્વર તરીકે ઓળખાય છે. આ તહેવાર સ્થાનિક લોકજીવન અને ખાસ કરીને ખેડૂત પરિવારો માટે ખૂબ જ મહત્વનો ઉત્સવ છે, જે ગ્રામજનો માટે પરંપરાગત રીતે એક નવા વર્ષનો મંગળ પ્રારંભ સૂચવે છે. આ ઉજવણીની મુખ્ય વિશેષતા ગામના લોકો દ્વારા ફાળો એકઠું કરી અને ત્યાર પછી એનો ગોળ લાવીને પ્રસાદ રૂપી લેવામાં આવે છે. ગામમાં જોવા મળતી અદ્ભુત સામાજિક સમરસતા છે. સાંજના સમયે ગામના તમામ લોકો કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર 18 આલમ તરીકે એકઠા થયા છે અને ઢોલ નગારાના નાદે વાજતે ગાજતે સાથે મળીને ઉત્સવ મનાવે છે, જે સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. પરંપરા અનુસાર સવારના સમયે પવિત્ર હવન દ્વારા સમગ્ર વાતાવરણને શુદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજે સંગતમાં સુખડી અને સાકરનો પરંપરાગત પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. અષાઢી નવા વર્ષના પ્રારંભિક ગ્રામજનોએ આગામી આખું વર્ષ ગામ, ખેતી અને પશુધનની સુખાકારી માટે ઉત્તમ નીવડે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. રિપોર્ટર વિપુલભાઈ ચૌધરી, રાધનપુર.